Hello, good morning students. Welcome BCom semester 1 boys and girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 1 myself Professor Nidhi Raval. I will take your accounting 1. We are using BSA Prakashan as a reference book. Students, આપણે પ્રોફેશનલ પર્સન ફર્સ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું છે. બે સમ આપણે એમાં જોયા છે. આજે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ છીએ. એની ફર્સ્ટ આપણે અમાઉન્ટ સમજીએ અને પછી આપણે એના માટે ફર્સ્ટ આપણે અમાઉન્ટ સમજીએ અને પછી આપણે એની એન્ટ્રીઝ કરીશું. પેજ નંબર 56, સમ નંબર સેકન્ડ. Kashyap and Harshit were the partner of solicitor firm sharing equal profit and loss. The trial balance as on 31st 2014 was as follows. કશ્યપ અને હર્ષિત છે કે જે બે પાર્ટનર્સ છે સોલિસિટર ફર્મના ઇક્વલી પ્રોફિટ અને લોસને શેર કરે છે અને એની ટ્રાયલ બેલેન્સ આપણને આપી છે. બેંક બેલેન્સ, આઉટસ્ટેન્ડિંગ ફી, સેલેરી, ડેટર્સ, ઓફિસ એક્સપેન્સ, આ આપણને શું આપ્યું છે? ડેબિટ અને ક્રેડિટ. ટ્રાયલ બેલેન્સ આપણને આપી દીધું છે. એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. ફર્સ્ટ, કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ એટ 10% ઓન કેપિટલ. કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ કેટલું કેલ્ક્યુલેટ કરે છે? 10%. કેપિટલ કેટલી છે? કશ્યપની આપી છે 6 લાખ અને હર્ષિતની આપી છે 4 લાખ. 6 લાખના 10% 60,000, 4 લાખના 10% 40,000. કેપિટલ એટલે મૂડી ઉપરનું વ્યાજ કેટલું કીધું છે? 10%. 6 લાખના 10% અને 4 લાખના 10%. એના પછી આપ્યું છે સેકન્ડ ઇન્ફોર્મેશન, બેલેન્સ રિગાર્ડિંગ વર્ક ઇન પ્રોગ્રેસ રૂપીસ 2 લાખ. વર્ક ઇન પ્રોગ્રેસ WIP કેટલી એન્ટ્રી આપણે આપીએ છીએ? 4 એન્ટ્રી. ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની, ક્રેડિટ સાઇડ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. ઇનકમ્પ્લીટ વર્ક કે અથવા વર્ક ઇન પ્રોગ્રેસ કે બંનેનો મિનિંગ સિમિલર જ થાય છે. એના પછી ચાર્જ ડેપ્રિશિએશન એટ 10% ઓન વ્હીકલ્સ. વ્હીકલ ઉપર ડેપ્રિશિએશન કેટલો ચાર્જ કરે છે? 10%. એન્ડ 5% ઓન બુક્સ. અને બુક્સ ઉપર કેટલો ચાર્જ કરે છે ડેપ્રિશિએશન? 5%. વ્હીકલ કેટલું આપ્યું છે જુઓ તો? વ્હીકલ આપ્યું છે 12 લાખ, એના 10% એટલે 1,20,000. 12 લાખના 10%, 1,20,000. અને વ્હીકલ આપ્યું છે કેટલાનું? 6 લાખના 5%, 30,000. એના પછી આપ્યું છે 15,000 પેડ ફોર એક્સપેન્સ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ વોઝ ઇન્ક્લુડેડ ઇન મિસલેનિયસ એક્સપેન્સ. મિસલેનિયસ એક્સપેન્સમાં ઇન્ક્લુડ છે તો મિસલેનિયસ એક્સપેન્સમાંથી 15,000 માઇનસ થશે. 50,000 received from client for miscellaneous expense was included in client advance account. આ આપણને ઇન્ફોર્મેશન આપી છે અને આ 6 પોઈન્ટ આપ્યો છે. એપ્રેન્ટિસ વોઝ એનરોલ 1/4/11 ફોર 4 years. 4 વર્ષનું એપ્રેન્ટિસ પ્રીમિયમ આપે છે. કેશ બેસિસ ઉપર તમારે સમ કરવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. આમાં તમને લોકોને એડિશનલ ઇન્ફોર્મેશન 5 જ આવી છે. એક પોઈન્ટ છે એ નેક્સ્ટ પેજ ઉપર છે એટલા માટે આમાં આવ્યું નથી, પણ ખાલી હું તમને કહી દઉં કે 6 પોઈન્ટ એમાં એડિશનલ ઇન્ફોર્મેશન આપ્યો છે એ છે એપ્રેન્ટિસ પ્રીમિયમ 1/4/11 4 વર્ષ માટે. કેટલું આપ્યું છે એપ્રેન્ટિસનું પ્રીમિયમ? અંદર આપ્યું છે 30,000. એટલે શું કીધું છે? ફોર ધ યર એન્ડિંગ 31st 4 yearsનું 1/4/11 બાકી છે. અહીંયા તમને આપ્યું છે 13 અને 14નું આપ્યું હોય, 13-14નું આપ્યું છે તો 11-12 અને 12-13 2 વર્ષનું કેવું કહેવાય છે? એડવાન્સ કહેવાય છે. તો 30,000 ડિવાઇડ 2 એટલે આવે છે 15,000. હવે આપણે આના આન્સર તરફ જઈએ. ફર્સ્ટ, પેજ નંબર 56, સમ નંબર લેટેસ્ટ સેકન્ડ. ફર્સ્ટ આપણે બનાવવાનું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ સોલિસિટર એક્સ
for the year ending 31st 3 2014. નામ આપ્યું છે આપણે આમાં શું આપ્યું છે કશ્યપ એન્ડ હર્ષિત કશ્યપ એન્ડ હર્ષિત ક્લિયર ફર્સ્ટ હેડિંગ લખવાનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ સોલિસિટર કશ્યપ એન્ડ હર્ષિત ફોર ધ યર એન્ડિંગ 31st 3 2014 31/3/2004 માટેની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી છે ક્લિયર આટલું હવે સાઈડ ડેબિટ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે શું લખીએ છીએ ક્રેડિટ ડીઆર અને સીઆર લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ એટલે ઉધાર ક્રેડિટ એટલે જમા કેવી રીતે બને છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ આપણું આપણે પ્રોફિટ એન્ડ લોસ એના પછી સેકન્ડ એકાઉન્ટ બનાવીએ છીએ આપણે બેલેન્સ શીટ એમાં આવે છે લાયબિલિટી અમાઉન્ટ એસેટ્સ અમાઉન્ટ મૂડી દેવા રૂપિયા મિલકત લેણા અને રૂપિયા બેલેન્સ શીટ આપણે બનાવી છે ક્લિયર આટલું બે એકાઉન્ટ્સ આપણે બનાવવાના છે ફર્સ્ટ હવે આપણે એડજસ્ટમેન્ટથી સમ સ્ટાર્ટ કરવાનો કોઈ પણ સમય એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ થાય પછી આપણે અંદરની એન્ટ્રી આપીએ છીએ જે રીતે આપણે તમે વાર્ષિક હિસાબ કરતા હતા ફાઇનલ એકાઉન્ટ્સ કરતા હતા સેમ એવી જ રીતે ફર્સ્ટ કીધું છે કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ એટ 10% ઓન કેપિટલ ઉપર 10% ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરે છે તો ફર્સ્ટ આપણી પાસે કેપિટલ આપી છે આપણે એન્ટ્રી આપીએ બેલેન્સ શીટમાં કેપિટલ પહેલા આપણે કશ્યપનું કરીએ અને હર્ષિતનું કરીએ ફર્સ્ટ લખવાનું લાયબિલિટી સાઈડ મૂડી કશ્યપની 6 લાખ બુકમાં આપી છે ટ્રાયલ બેલેન્સમાં 6 લાખ એના ઉપર એને ઇન્ટરેસ્ટ કીધું 10% એટલે આપણે કરીએ છીએ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 6 લાખના 10% કેટલું આવે છે 60,000 પ્લસ 60,000 એવી જ રીતે પ્લસ નેટ પ્રોફિટની જગ્યા મૂકી દેવાની જો નેટ લોસ હોય તો માઇનસ થશે અને પ્રોફિટ હોય તો પ્લસ થશે અહીંયા તમારે એક જગ્યા છોડી દેવાની પછી લખવાનું કેપિટલ એમાં લખવાનું હર્ષિતની આપી છે 4 લાખ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એમાં પણ શું કીધું છે 10% 4 લાખના 10% 40,000 હવે જુઓ તમે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મૂડી અને મૂડી પરનું વ્યાજ આપણે એ બંનેની એન્ટ્રી આપી દીધી છે બે પાર્ટનર્સ છે કશ્યપ અને હર્ષિત તો બે પાર્ટનર્સની આપણે એન્ટ્રી આપી દીધી છે 6 લાખના 10% 60,000 4 લાખના 10% 40,000 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મૂડી ઉપરનું વ્યાજ તમે ક્યાં લખતા હતા નફા નુકસાન ખાતામાં ડેબિટ સાઈડ સેકન્ડ ઇફેક્ટ ફર્સ્ટ એન્ટ્રી આપણે આપી લાયબિલિટી સાઈડ સેકન્ડ ઇફેક્ટ આપણે આપવાનું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એમાં કશ્યપની 60,000 હર્ષિતની 40,000 બંનેનો ટોટલ આઉટર કોલમ આપણે લખીએ છીએ 1 લાખ કશ્યપની 60,000 હર્ષિતની 40,000 ફર્સ્ટ લાઇનમાં આપણે લખ્યું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્ટરેસ્ટ એટલે મૂડી ઉપરનું વ્યાજ ક્લિયર એના પછી સેકન્ડ એડજસ્ટમેન્ટ આપ્યું છે બેલેન્સ રિગાર્ડિંગ વર્ક ઇન પ્રોગ્રેસ કેટલી ઇફેક્ટ આવે છે 4 ફર્સ્ટ આપણે લખીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ વર્ક ઇન પ્રોગ્રેસ 2 લાખ સેમ એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય વર્ક ઇન પ્રોગ્રેસ 2 લાખ થર્ડ એન્ટ્રી બેલેન્સ શીટમાં આપણે આપીએ છીએ વર્ક ઇન પ્રોગ્રેસ લાયબિલિટી સાઈડ 2 લાખ અને એસેટ સાઈડ વર્ક ઇન પ્રોગ્રેસ એસેટ સાઈડ 2 લાખ ટોટલ આપણે કેટલી એન્ટ્રી આપી વર્કિંગ પ્રોગ્રેસની 4 બેલેન્સ શીટમાં બે બાજુ લાયબિલિટી અને એસેટ્સ અને પીએનએલમાં કઈ સાઈડ આપી આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ ટોટલ વર્કિંગ પ્રોગ્રેસની આપણે 4 ઇફેક્ટ આપી છે એના પછી ચાર્જ ડેપ્રિસિએશન એટ 10% ઓન વેહિકલ એન્ડ 5% ઓન બુક્સ થર્ડ એડજસ્ટમેન્ટ કીધું છે
એ ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરે છે વેહિકલ ઉપર. તો આપણે વેહિકલ શું કહેવાય છે? આપણી એસેટ્સ કહેવાય છે. તો આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ અંદર બુકમાં આપ્યું છે વેહિકલ 12 લાખ. 12 લાખ એના ઉપર એને ડેપ્રીનો રેટ કીધો છે 10%. 12 લાખ એના 10%. 12 લાખના 10% 1,20,000. 12 લાખમાંથી 1,20,000 તમે માઇનસ કરો છો એટલે આવે છે 10,80,000. 12 લાખ માઇનસ ડેપ્રી 1,20,000 એટલે આવે છે 10,80,000. હવે સેકન્ડ કીધું છે આપણને બુક્સ ઉપર 5%. તો આપણી પાસે બુક્સ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે 6 લાખ. 6 લાખના 10% તમે માઇનસ કરો છો, -5%. 6 લાખ માઇનસ ડેપ્રી 5%. 6 લાખના 5% એટલે આવે છે 30,000. 6 લાખ માઇનસ 30,000 એટલે આવે છે 5,70,000. હવે આપણે ડેપ્રિશિએશનની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. આ બંનેની આપણે ફર્સ્ટ ઇફેક્ટ આપી. ડેપ્રિશિએશન એટલે ઘસારો. શું કર્યો? એસેટ્સમાંથી માઇનસ કર્યો. ડેપ્રિશિએશન ફર્સ્ટ વેહિકલ ઉપર 1,20,000 અને બુક્સ ઉપર 30,000. બંને કંપની માટે શું કહેવાય છે? એક્સપેન્સ કહેવાય છે, ઘસારો, ખર્ચ કહેવાય છે. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિશિએશન વેહિકલ 1,20,000, બુક્સ 30,000. એટલે આઉટર કોલમ આવે છે 1,50,000. 1,20,000, 1,20,000 વેહિકલનો અને 30,000 બુક્સનો એટલે 12 આવે છે 1,50,000. એની પણ બે ઇફેક્ટ થઈ ગઈ. એના પછીનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે ₹15,000 paid for expense on behalf of client was included in miscellaneous expense. ક્લાયન્ટના છે એ શેમાં ઇન્ક્લુડ છે? મિસલેનિયસ એક્સપેન્સમાં. તો મિસલેનિયસ એક્સપેન્સ આપ્યો છે બુકમાં કેટલો? હવે આપણે મિસલેનિયસ એક્સપેન્સ છે એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાશે. તો આપણે ફર્સ્ટ જોઈએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાયલ બેલેન્સમાં આપ્યો છે એ ફર્સ્ટ આપણે મિસલેનિયસ એક્સપેન્સ લખીશું. ટ્રાયલ બેલેન્સમાં મિસલેનિયસ એક્સપેન્સ આપ્યો છે 1 લાખ. આપણે લખીએ છીએ ટુ મિસલેનિયસ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ મિસલેનિયસ એક્સપેન્સ અંદર ઇનર કોલમમાં 1 લાખ માઇનસ ક્લાયન્ટ. ભૂલથી છે ક્લાયન્ટને પેમેન્ટ કરવાના થઈ મિસલેનિયસમાં એટલે માઇનસ ક્લાયન્ટના કેટલા છે? 15,000. એડજસ્ટમેન્ટ આપ્યું છે 1 લાખ માઇનસ 15,000 એટલે 12 આવે છે 85,000. 85,000. 1 લાખ માઇનસ 15,000 એટલે 85,000. ફર્સ્ટ એન્ટ્રી આ 15,000 તમે લેસ કર્યા. સેકન્ડ, હવે આપણે ક્લાયન્ટ લેજર આપ્યું છે. ક્લાયન્ટ લેજર ઓલવેઝ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. બુકમાં ક્લાયન્ટ લેજર આપ્યું છે ટ્રાયલ બેલેન્સમાં 1,50,000. એમાં પેડ કરે છે તો પ્લસ, રિસીવડ હોય તો માઇનસ. એટલે તમે કરો છો ક્લાયન્ટ લેજર 1,50,000 પ્લસ પેડ 15,000. હજી તમે અમાઉન્ટ અંદર રાખો છો કેમ કે એના પછીનું એડજસ્ટમેન્ટ પણ એને અસર કરે છે. 1,50,000 પ્લસ 1,50,000 પ્લસ 15,000 એટલે 1,65,000. 1,65,000. હવે બે એન્ટ્રી થઈ ગઈ 15,000ની. અહીંયા ક્લાયન્ટ લેજરમાં પ્લસ કર્યા અને મિસલેનિયસમાંથી 15,000 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં માઇનસ કર્યા. એના પછીનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે, એડજસ્ટમેન્ટ આપ્યું છે પાંચમું. 50,000 received from client for miscellaneous expense was included in client advance. શેમાં ઇન્ક્લુડ છે? ક્લાયન્ટ એડવાન્સમાં. તો આપણે આગળનું આ જે એડજસ્ટમેન્ટ કર્યું એમાં શું કહે છે? 50,000 શું થાય છે? ક્લાયન્ટ પાસેથી એડવાન્સમાં રિસીવડ થાય છે. તો એડવાન્સ મળે છે તો એ તમારે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. આજે આપણે ક્લાયન્ટ લેજર લખ્યું હતું. બુકમાં અંદર ટ્રાયલ બેલેન્સમાં 1,50,000 આપ્યા છે. એડજસ્ટમેન્ટમાં કીધું એ પેડ કરે છે એટલે ક્લાયન્ટમાં એડ થશે 15,000 અને એડવાન્સમાં એને મળ્યું છે 50,000. તો એ આપણે શું કરીએ છીએ? લેસ કરીએ છીએ.
1,65,000 માઇનસ 50,000 એટલે આવે છે 1,15,000. કેટલું આવે છે? 1,15,000. 1,15,000. એના પછી ક્લાયન્ટ એડવાન્સ આ 50,000ની એક ઇફેક્ટ ક્લાયન્ટ લેજરમાંથી તમે માઇનસ કર્યા. અને સેકન્ડ ઇફેક્ટ ક્લાયન્ટ એડવાન્સ લાયબિલિટી સાઈડ લખવાનું. અંદર આપ્યું છે ક્લાયન્ટ એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ 1,00,000. એમાંથી તમારે કરવાનું છે માઇનસ રિસીવ્ડ. કેટલું રિસીવ્ડ થાય છે? 50,000. ભૂલથી ઇન્ક્લુડ થઈ ગયા છે તો એ આપણે એમાંથી શું કરીએ છીએ? માઇનસ. એટલે માઇનસ રિસીવ્ડ 50,000 એટલે આઉટર કોલમ કેટલા આવે છે? 50,000. બે ઇફેક્ટ તમે આપી 50,000ની. એના પછીનું ટ્રાન્ઝેક્શન આપ્યું છે એડજસ્ટમેન્ટ આપ્યું છે અને એપ્રેન્ટિસીસ એનરોલ ફોર 1/4/11 ફોર 4 years. 4 વર્ષનું એપ્રેન્ટિસ પ્રીમિયમ મળેલ છે. એપ્રેન્ટિસ પ્રીમિયમ શું કહેવાય છે? ઇન્કમ કહેવાય છે. એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય એપ્રેન્ટિસ પ્રીમિયમ. એપ્રેન્ટિસ પ્રીમિયમ બુકમાં આપ્યું છે ટ્રાયલ બેલેન્સમાં 30,000. આપણને આપ્યું છે 13 અને 14 નું. બાકી ક્યારથી છે? 11, 12 અને 12, 13 એટલે 2 વર્ષનું બાકી છે. સોરી, એડવાન્સ મળેલ છે તો શું થશે? 30,000 ડિવાઈડ 2 એટલે 2 વર્ષ એટલે કેટલું આવે? 15,000. બાય એપ્રેન્ટિસ પ્રીમિયમ 30,000. અંદર તમે રાખો છો જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે એ માઇનસ એડવાન્સ 15,000 એટલે આઉટર આવે છે 15,000. એડવાન્સ મળ્યું છે એ તમારી કંપની માટે શું કહેવાય છે? લાયબિલિટી કહેવાય છે. અગાઉથી મળેલું તો આપણે ક્યાં એન્ટ્રી આપીએ છીએ? 15,000 એડવાન્સની લાયબિલિટી સાઈડ બેલેન્સ શીટમાં. એડવાન્સ એપ્રેન્ટિસ પ્રીમિયમ 15,000. અહીંયા તમારે એડજસ્ટમેન્ટ બધા કમ્પ્લીટ થાય છે. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે અંદરથી એન્ટ્રી આપવાનું. એમાં ફર્સ્ટ આપ્યું છે બેંક બેલેન્સ ક્લાયન્ટ અને ઓન. બેંક શું કહેવાય છે? તમારી રોકડ સિલક. બેલેન્સ શીટ એટલે પાકા સરવૈયામાં એસેટ સાઈડ મિલકત લેણા બાજુ તમે લખતા હતા. બેંક ઓન આપ્યું છે 2,50,000 અને બેંક ક્લાયન્ટનું આપ્યું છે 1,00,000. ક્લિયર આટલું? હવે આપણે અંદરથી એન્ટ્રી આપીએ છીએ એ કેવી આવે છે? સિમ્પલ. એક જ ઇફેક્ટ આપવાની છે, એની તમારે બે ઇફેક્ટ આપવાની નથી. આઉટસ્ટેન્ડિંગ ફીસ, રિઝર્વ ફોર ફી જેને આપણે કહીએ છીએ, એક એન્ટ્રી આઉટસ્ટેન્ડિંગ ફીસ એટલે લાયબિલિટી સાઈડ બેલેન્સ શીટમાં આઉટસ્ટેન્ડિંગ ફી એને અથવા શું કહી શકો છો? રિઝર્વ ફોર ફી 5,00,000 રૂપિયા. એક ઇફેક્ટ. એના પછી સેલેરી. સેલેરી શું છે? તમારો એક્સપેન્સ છે. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ સેલેરી 3,00,000. એના પછી આપ્યું છે ડેટર્સ. ડેટર્સ શું કહેવાય? તમારા દેવાદારો. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ડેટર્સ. આઉટસ્ટેન્ડિંગ ફીસની બે એન્ટ્રી આવશે. એક તમે લખી એસેટ સાઈડ રિઝર્વ ફોર ફી 5,00,000 અને સેકન્ડ લાયબિલિટી એસેટ સાઈડ એ તે અને લાયબિલિટી સાઈડ બંને બાજુ આઉટસ્ટેન્ડિંગ ફીસની તમારે એન્ટ્રી આપવાની છે 5,00,000 5,00,000. એના પછી આપ્યું છે ડેટર્સ. ડેટર્સ આપ્યા છે 1,00,000. ડેટર્સ એટલે દેવાદાર. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું, એમાં એસેટ સાઈડ મિલકત લેણા બાજુ 1,00,000. ઓફિસ એક્સપેન્સ. એક્સપેન્સ છે, ખર્ચ છે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઓફિસ એક્સપેન્સ 2,00,000. એના પછી કેપિટલ 6,00,000 અને 4,00,000 એ આપણે ઓલરેડી લાયબિલિટીમાં લઈ લીધી છે. કશ્યપની 6,00,000 અને હર્ષિતની 4,00,000. એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ પણ કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે. એના પછી આપ્યું છે ફીસ 25,00,000. ફીસ 25,00,000 આપી છે ટોટલ. એમાંથી આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાની બાકી કેટલી છે? 5,00,000. આપણને અંદર ઉપર આપ્યું હતું ટ્રાન્ઝેક્શન અત્યારે બે એન્ટ્રી કરી. સેમ એની જ ઇફેક્ટ. ફીસ છે એ ક્લાયન્ટ માટે શું કહેવાય છે? ઇન્કમ કહેવાય છે. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આપણે લખીએ છીએ બાય ફીસ
ટોટલ આપી છે આપણને બુકમાં 25,000 એ 25 લાખ એ આપણે લખીએ છીએ અંદર 25 lakhs માઇનસ ઓએસ એટલે આઉટસ્ટેન્ડિંગ કેટલી છે આઉટસ્ટેન્ડિંગ 5 લાખ તો માઇનસ 5 લાખ એટલે આઉટર કોલમ આવે છે 20 lakhs 25 લાખ માઇનસ 5 લાખ એટલે આઉટર આવે છે 20 લાખ એના પછી એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ 1 લાખ એ તો આપણે ઓલરેડી આમાં 1 લાખમાંથી માઇનસ કરી નાખ્યા હતા રિસીવ ટ્રાન્ઝેક્શન હતું એટલે એ પણ આવી ગયું છે એના પછી ક્રેડિટર્સ એટલે તમારા લેણદારો ક્રેડિટર્સ આવે છે તમારે લાયબિલિટી સાઈડ ક્રેડિટર્સ આપ્યા છે 20,000 તો ક્રેડિટર્સ આપણે લખીએ છીએ 20,000 લાયબિલિટી સાઈડ વેહિકલ અને બુક્સ આવી ગયું છે કેમ કે આપણે એના ઉપર ડેપ્રિસિએશન કાઉન્ટ કર્યું છે ક્લાયન્ટ મિસલેનિયસ લેજર એ પણ આવી ગયું છે આપણે અહીંયા 150 પેડ કર્યું અને એડવાન્સ રિસીવ્ડ માઇનસ કરીને અમાઉન્ટ મૂકી દીધી છે એના પછી મિસલેનિયસ એક્સપેન્સ પણ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લખી નાખ્યું છે 1 લાખ એમાંથી ક્લાયન્ટના હતા એ માઇનસ કર્યા છે એના પછી આપ્યું છે ટ્રાવેલિંગ સ્ટેશનરી પોસ્ટેજ સબસ્ક્રિપ્શન આ બધા શું છે એક્સપેન્સ છે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે કઈ સાઈડ લખીએ છીએ ડેબિટ સાઈડ ટુ ટ્રાવેલિંગ એક્સપેન્સ 20,000 ટુ સ્ટેશનરી 15,000 ટુ પોસ્ટેજ 25,000 અને ટુ સબસ્ક્રિપ્શન એટલે લવાજમ 90,000 ટોટલ આપણે એક્સપેન્સ બધા લખી નાખ્યા છે એક એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ એપ્રેન્ટિસ પ્રીમિયમ છે 30,000 એની આપણે ઓલરેડી એક એન્ટ્રી આપી દીધી છે એડવાન્સ છે એ આપણે લાયબિલિટી સાઈડ આપી એડવાન્સ એપ્રેન્ટિસ પ્રીમિયમ 15,000 અને બીજી ઇફેક્ટ આપણે આપી દીધી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય એપ્રેન્ટિસ પ્રીમિયમ ટોટલ આપ્યું છે 30,000 એમાંથી એડવાન્સ આપણને મળ્યું છે 15,000 તો એ માઇનસ કર્યા એટલે આઉટર આવે છે 15,000 ક્લિયર આટલું હવે આમાં બધી એન્ટ્રી આપણે અંદરથી અને ટ્રાન્ઝેક્શનની એડજસ્ટમેન્ટની આપી દીધી છે હવે આપણે કરવાનું છે ટોટલ તો કઈ સાઈડનો ટોટલ વધારે થાય છે કરી જોવાનો જો ડેબિટ સાઈડનો વધારે હોય તો લોસ કહેવાય છે અને ક્રેડિટ સાઈડનો વધારે હોય તો પ્રોફિટ કહેવાય છે તો ક્રેડિટ સાઈડનો ટોટલ આવે છે 22,15,000 ઈ જ ટોટલ તમે ડેબિટ સાઈડ લાવો છો 22,15,000 બંને બાજુ તમારે ટોટલ એક સરખો કરવાનો છે 22,15,000 22,15,000 એમાંથી તમે ડેબિટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 10,30,000 ડિફરન્સ કેટલો આવ્યો 10,30,000 એને તમને શું કીધું છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન કરે છે પ્રોફિટ અને લોસનું એટલે 10,30,000 ડિવાઈડ 2 1:1 નો રેશિયો કહેવાય છે ઇક્વલી એટલે કશ્યપની આવે છે નેટ પ્રોફિટ 5,15,000 અને હર્ષિતનો પણ આવે છે 5,15,000 ક્લિયર આ નેટ પ્રોફિટ છે તમારે અહીંયા કેપિટલમાં એડ થશે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ 5,15,000 લાયબિલિટી સાઈડ અને સેકન્ડ કશ્યપની કશ્યપમાં એડ કરો અને હર્ષિતનો હર્ષિતમાં એડ કરો 5,15,000 હવે આ આઉટર કોલમ મૂકી દેવાનું છે 6 લાખ પ્લસ 60,000 પ્લસ 5,15,000 એટલે 11,75,000 4 લાખ પ્લસ 40,000 પ્લસ 5,15,000 એટલે 9,55,000 એ પણ તમારે આઉટર કોલમ મૂકી દેવાનું છે હવે તમારે બેલેન્સ શીટનું ટોટલ કરવાનું છે એસેટ સાઈડ અને લાયબિલિટી સાઈડ બેલેન્સ શીટનો ટોટલ આવે છે 29,15,000 29,15,000 જો બંને બાજુ સમ સાચું હોય તો ટેલી થઈ જશે જો સમમાં મિસ્ટેક હશે તો બેલેન્સ શીટ પાકું સરવૈયું ટેલી થશે નહીં બેલેન્સ શીટ ટેલી થવી જરૂરી છે એસેટ સાઈડ અને લાયબિલિટી સાઈડ થેન્ક યુ વેરી મચ પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો નેક્સ્ટ આપણે નવા સમ તરફ આગળ વધીશું